સુરતના કામરેજ નજીકના કોલવાડ ગામમાં માનસિક તણાવમાં ઝેરી દવા પી રહેલા એક વ્યક્તિને લશ્કરના પોલીસે 7મા માળના ફ્લેટમાંથી બચાવી હોસ્પિટલ ખસેડતા તેનો જીવ બચી ગયો હતો। સુરતની લશ્કરના પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે। વાત એમ છે કે ગત 9મી જૂનના રોજ સાંજે પીસીઆર માહિતી મળી હતી કે ખોલવડ ગામ સ્થિત સ્ટાર પવિત્ર નગરી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 701માં રહેતા કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા માનસિક રીતે ભાંગી પડતા ઝેરી દવા પીને રૂમની અંદરથી બંધ કરી બેઠા છે। જે માહિતીના આધારે પીસીઆરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ કોન્સ્ટેબલે સંશ્લેષભાઈએ સમય સૂચકતા અને હિંમત દાખવી બાજુના ફ્લેટમાં જઈ પાછળની બારીની મારફતે જોખમ ખેડી 7મા માળેથી કિરણભાઈના ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો। બારી મારફતે અંદર પહોંચેલી પોલીસે કિરણભાઈને વધુ ઝેરી દવા પીતા અટકાવ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે તેઓ થોડી માત્રામાં દવા પી ગયા હોવાનું જણાયું હતું। ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કિરણભાઈને 7મા માળેથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા। તેમજ પોલીસે તેમને પીસીઆર 1માં બેસાડી તાત્કાલિક કામરેજ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર મળતા તેમનો આબાદ બચાવ થયો હતો। પોલીસની ઝડપી કામગીરી અને બહાદુરીએ સ્થાનિકોને પણ બિરદાવી છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।